નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું ઉપેશ મોદી હોમ એજ્યુકેશન ઊંઝામાં આપ સૌનું સ્વાગત કરું છું. વિદ્યાર્થી મિત્રો, સમાંતર શ્રેણીના ભાગ 1 વિડીયોમાં આપણે શ્રેણી કોને કહેવાય, સમાંતર શ્રેણી કોને કહેવાય, શાંત સમાંતર શ્રેણી, અનંત સમાંતર શ્રેણી, સમાંતર શ્રેણીનું વ્યાપક સ્વરૂપ, આ મુદ્દાઓ વિશે ચર્ચા કરી આપણે એને શીખી ગયા. જો આપણે કદાચ આ ન જોયું હોય તો સમાંતર શ્રેણીનો વિડીયો ભાગ 1 આપ જોઈ લેશો, જેથી કરીને હવે પછીના મુદ્દાઓ આપ સરળતાથી સમજી શકો. હવે ભાગ 2 ની અંદર આપણે જોવા જઈ રહ્યા છીએ સ્વાધ્યાય 5.1. તો સ્વાધ્યાય 5.1 એમાં પહેલો દાખલો આપણને આપેલું છે, નીચે આપેલ સ્થિતિમાંથી કઈ સ્થિતિમાં સંખ્યાની યાદી સમાંતર શ્રેણી બને. અને સમાંતર શ્રેણી બનતી હોય તો લખવાનું છે કેમ સમાંતર શ્રેણી છે. એમાં પહેલો દાખલો આપણને આપ્યો છે, ટેક્સીનું ભાડું પ્રથમ કિલોમીટર માટે ₹15 અને પછી વધારાના પ્રત્યેક કિલોમીટર માટે ₹8 છે. એનો મતલબ એ થયો કે ટેક્સીમાં બેઠા એટલે 1 કિલોમીટર સુધી મુસાફરી કરો એટલે ₹15 અને પછી 2 કિલોમીટર માટે મુસાફરી કરો તો 15 + 8, બીજા 3 કિલોમીટર માટે આપ મુસાફરી કરો તો 15 + 8 × 2, આ રીતે ટેક્સીનો દર લાગુ પડે છે. તો આપણે અહીંયા જોઈએ દાખલા નંબર 1 એનો પહેલો, તો પ્રથમ કિલોમીટર માટે ભાડું બરાબર ₹15, એટલે કે 15 આપણને આપેલું છે. ત્યાર પછી બીજા કિલોમીટર માટે ભાડું બરાબર 15 + 1 કૌંસમાં 8, એટલે કે 15 ના 8 23. ત્યાર પછી ત્રીજા કિલોમીટર માટે ભાડું બરાબર પ્રથમ કિલોમીટરના તો ₹15 ખરા, એના ઉપર બીજા 2 કિલોમીટર વધારાના થયા, એટલે કે 2 × 8, એટલે કે 16 × 15 બરાબર 31. ચોથા કિમી માટે ભાડું પ્રથમ કિલોમીટરનું 15 અને બીજા 3 કિલોમીટર વધારાના અને એ 3 કિલોમીટરના ₹8, એટલે કે 8 × 24, 24 અને 15 એટલે કે 39. માટે અહીં આપણને શ્રેણી મળે છે 15, 23, 31, 39. 15, 23, 31 અને 39 શ્રેણી મળી. હવે આ સમાંતર શ્રેણી છે કે નહીં એ પણ જણાવવાનું છે. તો આપણે શું કરીશું, દરેક પદ વચ્ચેનો તફાવત ચેક કરીશું. જો તફાવત સમાન હશે તો સમાંતર શ્રેણી છે. તો અહીંયા આપણે A1 એટલે કે પ્રથમ પદ, A2 એટલે કે બીજું પદ, A3 એટલે કે ત્રીજું પદ, A4 એટલે કે પાંચમું પદ, ત્યાર પછી આગળ ચાલે છે. તો અહીં આપણે જોઈએ A2 - A1 એટલે કે બીજા પદમાંથી પહેલું પદ 23 - 15, તો 23 માંથી 15 જાય તો અહીંયા 8 આપણને પ્રાપ્ત થાય છે. એવી રીતે A3 - A2 બરાબર 31 - 23, અને 31 માંથી 23 એટલે કે અહીંયા પણ આપણને 8 પ્રાપ્ત થયા. ત્યાર પછી A4 - A3 એટલે કે 39 - 31 બરાબર 8. તો અહીંયા બધા જ પદો વચ્ચે આપણને 8 પ્રાપ્ત થાય છે. તો આપણે એને આ રીતે લખી શકીએ, અહીં A of k + 1 - A of k હંમેશા સમાન મળે છે. માટે આ શ્રેણી સમાંતર શ્રેણી છે. સમાંતર શ્રેણી છે. અહીં આપણો દાખલો પૂરો થાય. ચલો ત્યાર પછી જોઈએ દાખલા નંબર 2.
બીજા દાખલાની અંદર આપણને કહેલું છે નળાકારમાં રહેલ હવાનું પ્રમાણ હવા કાઢવાના પંપ દ્વારા દર વખતે નળાકારની બાકી રહેલ હવાનો 1/4 ભાગ બહાર કાઢે છે. એક નળાકાર છે અને એની અંદર હવા ભરેલી છે. પંપનો પહેલો પ્રયત્ન કરવામાં આવે તો નળાકારની અંદર જેટલી હવા છે એનો 1/4 ભાગ હવા બહાર નીકળી જાય. પછી બીજો પ્રયત્ન કરવામાં આવે તો પહેલી વખતે બહાર કાઢ્યા પછી જેટલી વધી એનો 1/4 ભાગ બહાર નીકળે. ત્રીજી વખત એનો 1/4 ભાગ બહાર નીકળે. બરાબર. તો અહીંયા આપણે જોઈએ કે ધારો કે શરૂઆતમાં પંપની નળાકારની અંદર 100 એકમ હવા રહેલી છે. ધારો કે પહેલાનો બીજો, ધારો કે શરૂઆતમાં 100 એકમ હવા રહેલી છે. 100 એકમ હતી. હવે પ્રયત્ન કર્યો, પ્રથમ પ્રયત્ન. તો પ્રથમ પ્રયત્નના અંતે બાકી રહેતી હવા બરાબર કેટલી થશે? 100 એકમ હતી અને એમાંથી 100ના 1/4 ભાગ હવા પંપ દ્વારા બહાર નીકળી ગઈ. એટલે કે 100/4 આટલી હવા એમાંથી બહાર નીકળી ગઈ. એટલે કે એટલી હવા વધી. માટે થશે 100 ઓછા 25 બરાબર 75 એકમ હવા પહેલા પ્રયત્નના અંતે હવે નળાકારની અંદર વધી છે. ચલો હવે જોઈએ બીજા પ્રયત્નની અંતે. બીજા પ્રયત્નના અંતે બાકી રહેતી હવા બરાબર કેટલી હતી? હવે 75 હતી. એટલે કે 75 એકમ હતી અને એનો ચોથો ભાગ એટલે કે 75/4 એટલી હવા બહાર નીકળી ગઈ. બરાબર છે. તો હવે આપણને બાકી હવા કેટલી મળશે? 75 માઇનસ 75/4. તો 75/4 એટલે 4 એકા 4, 7માંથી 4 જાય એટલે 3, ઉપરથી ઉતર્યા 5, 4 અઠ્ઠા 32 એટલે 3 પોઈન્ટ મૂકીએ, ઉતારીએ. 4 6 24, 4 સીતા 28, 2 શૂન્ય ચડાવીએ, ઉતાવીએ. 4 પંચા 20 તો 18.75 એટલે કે 56.25 એકમ હવા બાકી વધે. બરાબર છે. તો હવે અહીંયા આપણને 3 પદો થયા અને 3 પદો જ આપણે ચેક કરી લઈએ. બરાબર. તો અહીંયા પહેલા આપણે લખીએ શ્રેણી. શરૂઆતમાં 100 એકમ હતી, ત્યાર પછી 75 એકમ થઈ, ત્યાર પછી 56.25 થઈ. આ રીતે શ્રેણી આગળ ચાલશે. હવે આ જે શ્રેણી છે એ સમાંતર શ્રેણી છે કે નહીં એ ચેક કરીએ. તો A2 માઇનસ A1 એટલે કે 75 માઇનસ 100 બરાબર -25. ત્યાર પછી A3 માઇનસ A2 ઇઝ ઇક્વલ ટુ 56.25 માઇનસ 75 બરાબર 18.75. 75 મોટા છે એટલે કરીશું માઇનસ. તો અહીં વિદ્યાર્થી મિત્રો 25 અને અહીં -18 એટલે કે બંને જવાબ આપણને અલગ અલગ પ્રાપ્ત થયા. તો અહીંયા આપણે સીધું લખી શકીએ A3 minus A2 does not equal to A2 minus A1. માટે સમાંતર શ્રેણી નથી. માટે સમાંતર શ્રેણી નથી. આ થઈ ગયો જવાબ. ત્યાર પછી જોઈએ દાખલા નંબર 3.
પ્રત્યેક મીટરના ખોદકામ બાદ એક કૂવો ખોદવા માટે લાગતો ખર્ચ પ્રથમ મીટરના ₹150 અને પછીના પ્રત્યેક મીટર દીઠ ₹50 પ્રમાણે વધતો જાય છે. કૂવો ખોદવાનો ચાર્જ એવી રીતે છે કે પહેલા 1 મીટર ખોદવો હોય તો ₹150 થઈ જાય અને પછી 1 મીટર ખોદ્યા પછી જેટલા મીટર જાય એટલા મીટર લેખે ₹8 લાગે. એનો મતલબ એ થાય કે જો 2 મીટર કૂવો ખોદાય તો પહેલા મીટરના ₹150 અને બીજા મીટરના બીજા 50, એટલે કે ટોટલ થશે 200. ચલો આપણે લખીએ. પ્રથમ મીટર કૂવો ખોદવાનો ખર્ચ. ચલો, કૂવો ખોદવાનો પ્રથમ મીટરનો માટે ખર્ચ બરાબર ₹150. બીજા મીટર માટે ખર્ચ બરાબર 150 વત્તા 1 ગુણ્યા 50, કારણ કે પ્રથમ મીટર પછી દરેક મીટર માટે ₹50 ચાર્જ ગણવાનો છે, માટે 150 વત્તા 50 એકા 50, એટલે થયા 200. ત્યાર પછી ત્રીજા મીટર માટે ખર્ચ બરાબર 150 વત્તા 2 ગુણ્યા 50, એટલે કે 150 અને 50 દુના 100, 100 વત્તા 150 એટલે કે 250. ચોથા મીટર માટે ખર્ચ બરાબર 150 વત્તા ચોથું મીટર, એટલે પહેલું મીટર તો ફિક્સ હતું એટલે 3 ગુણ્યા 50, એટલે કે 50 કરીને 150 વત્તા 150 એટલે કે 300. માટે શ્રેણી કઈ બની? શ્રેણી બરાબર 150, 200, 250, 300, જેટલા મીટર ખોદાય એટલા કિલોમીટર. અહીં આપણે ચેક કરીએ સમાંતર શ્રેણી છે કે નહીં. A1, A2, A3, A4. તો A2 minus A1 is equal to 200 minus 150 બરાબર 50. A3 minus A2 બરાબર I3, I2, એટલે કે 250 ઓછા 200 બરાબર 50. A4 minus A3 બરાબર 4, 300 minus 250 બરાબર 50. તો અહીં પ્રત્યેક A of K minus 1 K plus 1 sorry minus A of K હંમેશા સમાન મળે છે, માટે સમાંતર શ્રેણી છે. આ થયો આપણો દાખલો. ત્યાર પછી જોઈએ દાખલા નંબર 4. %ના વાર્ષિક ચક્રવૃદ્ધિ વ્યાજના દરથી શરૂઆતની રકમ ₹10,000 મૂકેલ હોય તો દર વર્ષે ખાતામાં જમા થતી રકમ. ચક્રવૃદ્ધિ વ્યાજ આપ્યું છે 8%, રકમ મૂકેલી હતી ₹10,000. દર વર્ષે જમા થતી રકમ પહેલા વર્ષે, બીજા વર્ષે, ત્રીજા વર્ષે, ચોથા વર્ષે એમ, આની શ્રેણી બનાવવાની છે, પછી ચેક કરવાનું છે. તો આના માટે ચક્રવૃદ્ધિ વ્યાજનું સૂત્ર આપણે જાણતા હોવા જોઈએ. ચક્રવૃદ્ધિ વ્યાજ બરાબર ચક્રવૃદ્ધિ વ્યાજ માટેનું સૂત્ર A બરાબર P(1 વત્તા R/100 એની ટી ઘાત. આ છે ચક્રવૃદ્ધિ વ્યાજનું દર વર્ષે મળતી રાશિ, એટલે કે મુદ્દત. અહીં
આપણને પી એટલે કે મુદ્દલ આપેલું છે 10,000 માટે પી બરાબર 10,000. આર આપણને આપ્યું છે 8%. અને ટી એટલે વર્ષની સંખ્યા, પ્રથમ વર્ષ, બીજું વર્ષ, ત્રીજું વર્ષ, જેટલા વર્ષની ગણતરી કરવી હોય એટલા વર્ષની. તો ચાલો આપણે ગણીએ. પ્રથમ વર્ષે મળતી રાશિ બરાબર પી એટલે કે 10,000 ગુણ્યા 1 પ્લસ 8 એટલે 8/100 કૌંસ પૂરો. પહેલું વર્ષ છે એટલે કે આપણે લઈશું 1 માટે મળશે 10,000 ગુણ્યા 8/100 એટલે કે 0.08 અને 0.08 ની અંદર 1 ઉમેરીએ વત્તા 1 ઉમેરીએ એટલે આપણને મળશે 1.08 એટલે કે 10 ગુણ્યા 1.08. બીજા વર્ષે મળતી રાશિ બરાબર 10,000 કૌંસમાં 1 8/100 એની 2 ઘાત બરાબર 10,000 1.08 એની 2 ઘાત થઈ. ત્રીજા વર્ષે મળતી રાશિ બરાબર 10,000 1 વત્તા 8/100 એની 3 ઘાત એટલે કે 10,000 ગુણ્યા 1.08 એની 3 ઘાત. હવે આપણે જોઈએ એની શ્રેણી બનાવીએ. અહીં ગણતરી કરવાની જરૂર નથી, પાછળથી એની ગણતરી થઈ જશે જ્યારે એક પદમાંથી બીજું પદ પ્રાપ્ત કરીશું ત્યારે. તો પ્રથમ આપણને મળે છે 10,000 ગુણ્યા 1.08. બીજું પદ આપણને મળે છે 10,000 ગુણ્યા 1.08 એનો વર્ગ. ત્રીજું પદ આપણને મળે છે 10,000 ગુણ્યા 1.08 એની 4 ઘાત, સોરી 3 ઘાત. ત્યાર પછી મળશે 10,000 ગુણ્યા 1.8 ની 4 ઘાત 5 ઘાત. એ રીતે આપણને પ્રાપ્ત થતું રહેશે. અહીં આપણે હવે ચેક કરીએ. A2 માઇનસ A1 બરાબર 10,000 ગુણ્યા 1.08 એનો વર્ગ ઓછા 10,000 ઇન્ટુ 1.08. આમાંથી 10,000 ગુણ્યા 1.08 ને આપણે સામાન્ય કાઢીએ તો આપણને અહીંયા મળશે 1.08 માઇનસ 1 માટે આપણને મળશે 10,000 ગુણ્યા 1.08 ગુણ્યા 0.08. કેમ? કારણ કે 1.08 એમાંથી 1 ગયા માટે આપણને મળ્યા 0.08. ચલો એવી રીતે A3 માઇનસ A2 કરીએ તો A3 બરાબર હતા 10,000 ઇન્ટુ 1.08 એનો ઘન હતો. A3 એટલે કે ત્રીજા વર્ષની રાશિ આ રહી માઇનસ એમાંથી એની આગળનું પદ એટલે કે 10,000 ગુણ્યા 1.08 એનો વર્ગ આપણે બાદ કરીએ માટે આ બધું સામાન્ય નીકળી જશે એટલે કે 10,000 ઇન્ટુ 1.08 એનો વર્ગ સામાન્ય નીકળે માટે અહીં આપણને પ્રાપ્ત થશે 1.08 માઇનસ 1 બરાબર આપણને પ્રાપ્ત થશે 10,000 ઇન્ટુ 1.08 એનો વર્ગ ઇન્ટુ 0.08 આપણને પ્રાપ્ત થશે કારણ કે 1.08 એમાંથી 1 બાદ કરીએ માટે આપણને મળે 0.08.
તો જુઓ વિદ્યાર્થી મિત્રો, અહીં 1.08 એની 1 ઘાત મળી, જ્યારે અહીં 1.08 એની 2 ઘાત મળી. એનો મતલબ આ બંને તફાવત સરખા નથી. તો આપણે લખવાનું છે આ રીતે, a3 minus a2 does not equal to a2 minus a1. અને આ સરખું ના હોય તો આપણે શું કહી શકીએ? સમાંતર શ્રેણી નથી. માટે સમાંતર શ્રેણી નથી. તો આ થઈ ગયો દાખલો. ત્યાર પછી જોઈએ દાખલા નંબર 2. જ્યારે પ્રથમ પદ a અને સામાન્ય તફાવત d ના મૂલ્યો નીચે પ્રમાણે હોય ત્યારે સમાંતર શ્રેણીના પ્રથમ 4 પદ શોધો. પ્રથમ 4 પદ શોધવાના છે, મતલબ શાંત સમાંતર શ્રેણી શોધવાની છે. પહેલા આપણને આપ્યું છે પ્રથમ પદ a બરાબર 10 અને સામાન્ય તફાવત d બરાબર 10. દાખલા નંબર 2 એનો પહેલો. તો પ્રથમ પદ a બરાબર આપણને આપ્યું છે 10 અને સામાન્ય તફાવત d બરાબર આપણને આપેલું છે 10. માટે અહીં પ્રથમ પદ બરાબર a બરાબર 10, બીજું પદ બરાબર a વત્તા b. પ્રથમ પદની અંદર તફાવત ઉમેરવાનો છે, માટે આપણને મળશે 10 વત્તા 10 બરાબર 20. ત્યાર પછી ત્રીજું પદ બરાબર a વત્તા 2d બરાબર 10 વત્તા 2 કૌંસમાં 10 બરાબર 30. અહીં આપણે વ્યાપક સ્વરૂપ પ્રમાણે, વ્યાપક સ્વરૂપમાં અહીંયા યાદ કરાવેલું, જો કે આપણે શીખી ગયા છીએ. વ્યાપક સ્વરૂપ કયું છે? a વત્તા d, a વત્તા 2d, a વત્તા 3d આપણું વ્યાપક સ્વરૂપ હતું. આપણે વિડીયો આગળના ભાગના વિડીયોમાં એની ચર્ચા કરેલી છે. અને ચોથું પદ બરાબર a વત્તા 3d બરાબર 10 વત્તા 3 કૌંસમાં 10, 10 તરીના 30 ને 10 40. માટે માગેલ સમાંતર શ્રેણીના પ્રથમ 4 પદ બરાબર 10, 20, 30 અને 40. તો a અને d આપ્યો હોય તો આપણે આ રીતે સમાંતર શ્રેણી આખી શોધી શકીએ. ત્યાર પછી બીજાનો બીજો. a બરાબર -2, d બરાબર 0. a બરાબર આપ્યા છે -2 અને સામાન્ય તફાવત d આપણને આપેલું છે 0. તો અહીં પ્રથમ પદ a બરાબર -2, બીજું પદ બરાબર a વત્તા d એટલે કે -2 વત્તા 0 બરાબર -2, ત્રીજું પદ બરાબર a વત્તા 2d બરાબર -2 વત્તા 2 કૌંસમાં 0, 2 ગુણ્યા 0 એટલે 0 વત્તા -2 એટલે -2. ચોથું પદ બરાબર a વત્તા 3d બરાબર -2 વત્તા 3 કૌંસમાં 0 બરાબર -2. માટે માગેલ સમાંતર શ્રેણીના પ્રથમ 4 પદ બરાબર
-2 અને -2 આપણને પ્રાપ્ત થશે. ત્યાર પછી બીજા દાખલાનો ત્રીજો દાખલો. a બરાબર 4, b બરાબર -3. માટે પ્રથમ પદ a બરાબર 4, બીજું પદ બરાબર a વત્તા d બરાબર 4 વત્તા -3 બરાબર 4 -3 અને 4 માંથી 3 જાય તો 1. ત્રીજું પદ બરાબર a વત્તા 2d એટલે કે 4 વત્તા 2 કૌંસમાં -3 3 દુના 6 -6 વત્તા 4 એટલે કે -2. ચોથું પદ બરાબર a વત્તા 3d એટલે કે 4 વત્તા 3 ગુણ્યા -3 3 તરીના 9 એટલે -9 પ્લસ 4 એટલે કે -5. માટે માગેલ શ્રેણીના પ્રથમ 4 પદ બરાબર 4, 1, -2, -5. તો આ થઈ ગયો દાખલા નંબર 2 નો ત્રીજો. ત્યાર પછી જોઈએ દાખલા નંબર બીજાનો ચોથો. a બરાબર આપણને આપ્યા છે -1, d બરાબર આપેલા છે 1/2. માટે પ્રથમ પદ a બરાબર -1, બીજું પદ a વત્તા d, a એટલે -1 વત્તા d એટલે કે 1/2 બરાબર 2 ગુણ્યા -1 એટલે -2 પ્લસ 1 એટલે કે -1/2 -1/2. 2 ગુણ્યા -1 એટલે કે -2 -2 પ્લસ 1 ભાગ્યા લસા 2 છે એટલે 1 - 2 એટલે કે -1/2. ત્યાર પછી a બરાબર -1 વત્તા 2, d બરાબર 1/2 એટલે કે 2 2 ઉડી ગયા. -1 પ્લસ 1 બંને વિરોધી સંખ્યાઓ એટલે કે 0. ત્યાર પછી ચોથું પદ a બરાબર -1 વત્તા 3, d ના બદલે 1/2 તો થશે -1 વત્તા 3/2 એટલે કે 2 એકા 2 એટલે કે -2 વત્તા 3 ભાગ્યા 2 3 માંથી 2 જાય તો 1/2 બરાબર 1/2. તો અહીંયા આપણને 4 પદ મળે છે -1, -1/2, 0 અને 1/2. માગેલ શ્રેણીના પ્રથમ 4 પદ બરાબર -1, -1/2, 0 અને 1/2. તો આ થયો આપણો જવાબ. ત્યાર પછી જોઈએ દાખલા નંબર 5, બીજાનો પાંચમો. a બરાબર -1.25, d બરાબર સામાન્ય તફાવત આપણને આપ્યો છે -0.25. માટે પ્રથમ પદ a બરાબર આપેલું છે -1.25. બીજું પદ એટલે કે પ્રથમ પદ એટલે કે -1.25 વત્તા
-0.25 એટલે કે જો વિદ્યાર્થી મિત્રો આવું થશે -1.25 અને -0.25 બંને માઇનસ માઇનસ એટલે બંનેનું સરવાળો કરવાનું, ચિહ્ન ઋણ મૂકવાનું, 1 નો 1, 25 25 50 એટલે થશે -1.50 -1.50 a વત્તા 2d a એટલે કે -1.25 વત્તા 2 કૌંસમાં -0.25 -0.25 ગુણ્યા 2 એટલે કે -0.50 અને -0.50 વત્તા -1.25 સાદરૂપ આપીએ તો આપણને થશે -1.75 ત્યાર પછી a વત્તા 3d તો a બરાબર -1.25 વત્તા 3 -0.25 25 તરી 75 એટલે કે -0.75 -1.25 એટલે આપણને જવાબ પ્રાપ્ત થશે -2 1.25 -25 એટલે કે 0.75 બંને માઇનસ માઇનસ બંને માઇનસ માઇનસ એટલે જવાબ માઇનસ મળે 75 વત્તા 25 એટલે 10 1 10 1 2 આપણને પ્રાપ્ત થાય -2.0 એટલે કે -2 માટે માગેલ શ્રેણીના પ્રથમ 4 પદ બરાબર હવે આપણે કહી શકીએ પહેલું પદ છે -1.25 બીજું પદ આપણને પ્રાપ્ત થયું -1.50 ત્રીજું પદ આપણને પ્રાપ્ત થયું -1.75 અને ચોથું પદ આપણને પ્રાપ્ત થયું -2 એટલે કે 2.0 દાખલા નંબર 3 ત્રીજો દાખલો નીચે આપેલ સમાંતર શ્રેણી માટે પ્રથમ પદ અને સામાન્ય તફાવત શોધો તો આ જે શ્રેણી આપી છે એનું પ્રથમ પદ લખવાનું છે અને સામાન્ય તફાવત શોધવાનું છે તો પ્રથમ આપણને આપેલું છે દાખલા નંબર 3 એનો પહેલો શ્રેણી આપણને આપેલી છે 3 1 -1 -3 અનંત તો એ દેખાય છે પ્રથમ પદ a બરાબર 3 અને સામાન્ય તફાવત d બરાબર શું કરવાનું છે બીજા પદમાંથી પહેલું પદ બાદ કરવાનું છે એટલે કે a2 - a1 આપણે કરી દઈએ તો ચાલે a2 - a1 એટલે કે 1 - 3 1 માંથી 3 જાય તો -2 તો આ થયું સામાન્ય તફાવત a બરાબર 3 અને d બરાબર -2 ત્યાર પછી બીજો દાખલો જોઈએ -5 - 1 3 7 -5 - 1 3 7 તો અહીં પ્રથમ પદ a બરાબર -5 પહેલું પદ છે -5 સામાન્ય તફાવત d બરાબર a2 - a1 એટલે કે -1 -5 એટલે કે -1 વત્તા 5 બરાબર 4 માટે d આપણને પ્રાપ્ત થાય છે 4 ત્યાર પછી ત્રીજો જોઈએ 1/3 5/3 1/3 5/3 9/3 13/3 તો પ્રથમ પદ બરાબર 1/3 સામાન્ય તફાવત a2 - a1 એટલે કે 5/3 ઓછા 1/3 છેદ સમાન છે 5 - 1 અને 5 માંથી 1 જાય તો 4/3
માટે ડી આપણને પ્રાપ્ત થાય છે 4/3. બરાબર છે. ચલો ત્યાર પછી દાખલા નંબર 4, 0.6, 1.7, 3નો ચોથો, 0.6, 1.7, 2.8, 3.9. તો પ્રથમ પદ એ બરાબર 0.6. સામાન્ય તફાવત ડી બરાબર A2 માઇનસ A1 બરાબર 1.7 ઓછા 0.6. સામાન્ય છે. 1.7 ઓછા 0.6, 7 માંથી 6 જાય તો 1 અને 1 માંથી 1 ગયા તો 0. મોટી સંખ્યા ધન છે માટે આપણને તફાવત પ્રાપ્ત થશે ધન. તફાવત આપણને પ્રાપ્ત થાય છે 1.1. તો ડી બરાબર આપણને મળ્યું 1.1. તો વિદ્યાર્થી મિત્રો આજે આપણે અત્યાર સુધી રાખીએ છીએ. દાખલા નંબર 4 ભાગ 3 ની અંદર આપણે જોઈશું. જો તમને બરાબર સમજણ પડી હોય, તમે નવા હોય, ચેનલ સબસ્ક્રાઇબ નથી કરી તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો, વિડીયો લાઈક કરજો. નવા ભાગમાં ફરી મળીશું. જય હિન્દ, જય ભારત.